હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને બસ અમારે રોંઢાનો ટાઈમ થયો છે, તો રોંઢું કર્યા વગર અમારા ખેડૂત કપલ બેસી ગયા છે બિયા વીણવા. સવારે જઈ આવ્યા છે, ખેડી આવ્યા છે, નીંદી આવ્યા, અને હવે ફૂલ મોસમનો પેલું છે. હા, મમ્મી પપ્પા નથી તો એની કમી પૂરી કરી દો છો તમે, હે ને? ને સ્વરૂપાના હાથ એટલા સ્પીડમાં હાલે, કુસુમભાઈના તો સ્લો મોશનમાં હાલે. એમ તમારે હું શરબત મળ્યું ને એટલે હાથ નથી હાલતા. બબલું ખાઈ લ્યો એક તો હાલે. હા, એ વાત સાચી. ખાંડનું પાણી પીવું તો લેતી આવું, બોલો. સ્પીડ વધી ગયો સ્વરૂપા, હવે સ્પીડ આવી ગઈ હાથમાં. હા, વોર્મ અપ કરવું પડે. બહુ પાછળ આવી ગયું ને પાછું. હા, હવે ઊંચું કરો. હા, લારી ઊંચી થઈ ને. અઘરું કામ છે આ. અઘરું કામ છે કા? બહુ કાઢવાનો છે ધ્રુવભાઈને, એટલે લારું ગોઠવે છે. જય સ્વામિનારાયણ. તો નિકિતા પણ કંઈક ક્રિએટિવ કામ કરે છે. શું બનાવે છે? વાહ, બહુ સરસ ડિઝાઇન છે. હવે જો આમ જો, નવા આંટીને તો કેવું સરસ આવડે છે, નહીં ધ્યાનું? તો જો અમને ઘણા મેસેજ બી કરતા હતા, નિકિતાને બતાવો. તો અમારે નિકિતા મસ્ત ક્રિએટિવ કામ કરે છે, તોરણ બનાવે છે. તો હું ચાલી બચ્ચા પાર્ટીને લઈ અને રીવાનના ઘરે. હું કેમ જાઉં શ્રી? મારો માપ લેવા અને ડ્રેસ સીવવા. ઓકે, હાલો. હું કહેતો તો તું હું આમ કરતો તો કરો. અચ્છા એમ, અરે વાહ. અમારા રીવાનભાઈનો ડેલો. આશા ભાભી ફ્રી થયા? શું કરો, નવરા થઈ ગયા? ઠીક, હાલો તો શ્રીબેન ઉપર ચડી જાઓ, ચપ્પલ કાઢીને. હાલો. ઓલા બેનનો ડ્રેસ લઈ ગયો, મને કીધું કે ફ્રી ડ્રેસ પહેરી માથે લીધો. આ ઓનલાઈન મંગાવ્યો. સારો છે તો બધા તો મને ત્યાં ગુલ્લબો કે અવારમાં પહેરીને હજી બહાર આવીને તો કે જો ગુલ્લબો. જો આ ગુલાબી આવો કલર છે ને તો બધા મને એવું કે. બોલો. મને એનો આમ તમારો બટન છે ને મસ્ત લાગે. પેટર્ન સરસ છે. પેટર્ન મસ્ત છે, એની ઉપરથી ઉઠાવ આવે છે. ગમ્યું તમને? હા, ઈ સરસ છે, મસ્ત છે. મને બહુ ગમી ગયું, તો હું કાસરીને સારું લાગશે. હા, મને બ્લેક કલર મને બહુ ગમે. તો અમારે આશા ભાભી છે ને, એ શું કહેવાય, ફેશન ડિઝાઇનર. તમે ક્યાંય કર્યા છો? સિલાઈ શીખાય છો? બહુ નાની હતી ત્યારે ઘણો સમય થઈ ગયો મેં કર્યું એમ. એટલે સિલાઈ કામ સારું કરે છે, અને એમને બહુ બધા ગ્રાહક હોય, અને પાછું ઝડપી કામ છે, ઘરનું કામકાજ કરતા જાય. હા, નહીં, પાર્લરનું પાછા કરે છે. જો એનો શ્રીબેનનો ડ્રેસ આપ્યો. શ્રી અહીંયા આવ. કોણ આ વેચવા વાળો આવ્યો તો ક્યાંથી લઈ આવી? શ્રી આપી દે. એણે કીધું વાળી થાતી. હો, આવી ગયા મંજુમાં? હા, હવે નિરાશ થઈ ગઈ ને? ઠીક. ઢીંગલી ની કઈ આવવાના? ઢીંગલી ને મમ્મી ને બધાય? એ બધાય કઈ આવવાના? હે, જય સ્વામિનારાયણ મંજુમાં.
શું કરે બધાય અમદાવાદ? મા દીકરી નરવા ને? હા. તમે જોયું તો? હા. તમારામાં આવે લાવો કરી દઉં યુટ્યુબ. એ યુટ્યુબમાં બધામાં આવે જે જોવે બધા તમારામાં કદાચ નહીં આવ્યું હોય છે. તમે જોયો એ વિડીયો? હું તમને આખડી ગોદ દઉં, લાવો તમારો ફોન. કુર્તાની કેવી સારી લાગશે? હા બસ અહીંયા સુધી રાખીએ એટલે થોડીક મોટી થાય તો એ હાલી જાય ને. હા તો 25 રાખી દઈએ, વાંધો નહીં. હા 25 બરાબર છે. અને ફ્રોક ઓલું છે એ બરાબર છે ને? એ માપે થઈ રહે ને આનું? ના ભલે રહ્યું તમે તાર રાખો. હા બે યાર આનું માપ આવું છે. આનું એક ફ્રોક કુર્તો છે એવો તમે સીવેલો. ઠીક. હા સવારે પહેર્યું તું યાદ તો એમ કે લે શ્રી તને તો આર્યાનું ફ્રોક થઈ રહ્યું જોઈ તારે? આ નહીં કેમ ખૂતે છે? ખૂતે છે ઓટો જો આશા ભાભી જ સીવ્યું છે ડિઝાઇનર પીસ સીવાય તાર મમ્મી તાર માટે એને. તો હવે મન થતું છે પહેરવાનું. ઘોડિયું આવ્યું ને તે વળી 2 કલાક આવ સુવે. મણીમાં જય સ્વામિનારાયણ થઈ ગયું? દોવાઈ ગયા હે? ઠીક. તો મણીમાં એ દૂધ રાખી જ મૂક્યું છે અમારું. એટલે પડતી નહીં બેટા દૂધ. આપણે રોજ અહીંયાથી દૂધ લેવા આવીએ. આ ચિરાગ કાકાનું ઘર છે અને આ એના દાદીમાં છે. આપણે કેમ વીબા છે એમ ચિરાગ કાકાની બા છે. હા હા અમારે જ છે. હા જોયા જા કેટલા મોટા છે. ઠીક. હા હા રમ એ હા રમો. હાલો આવજો. જય સ્વામિનારાયણ. હું પછી ધ્યાન અમને લઈને હું આવે થોડીક વાર પછી. જય સ્વામિનારાયણ. શું થયું? થાબડી પેંડા ક્યાં બનાવવાનું છે? નક્કી થયું કાકા? કાલ નહોતા કહેતા તમે થાબડી પેંડા કરવાનું? શું થયું? નક્કી થયું કઈ? ભારે પડી જાય ને? ઈ વાત થાય. આજે બનાવવાનો છે ઓળો. તો જો આટલું બધું તૈયાર થઈ ગયું છે. બસ હવે વઘારી નાખીએ. સાદી સિમ્પલ રેસીપી છે. અને ઓળા હારે ખાવાના છે રોટલા, એ બી ચૂલાના. તો સ્વરૂપાએ માંડી દીધા છે રોટલા એટલે હજી તાપ કરે. અને હું બીતા બોલું છું કેમ કે ધ્યાનમભાઈ અહીંયા હિંચકે બેઠા છે. આજકાલ મારો અવાજ કે હું દેખાવ એટલે ઈ શરૂ કરી દે છે. સ્વરૂપાને ફાવે ચૂલે? કઈ એવું કામ નહીં હોય તને ન ફાવતું હોય? તો અત્યારે થયા છે રાતના 11:30 અને અમારે બસ મંડળી જામેલી છે મસ્ત મોજની. ઓ બહુ મોટી છે, બહુ મોટી છે. મારતી નહીં, મોટી છે. કાઠિયાવાડી હવાઈને હાલે છે અડધી રાતે. તો અહીંયા આપણું આ હરિદ્વાર જ બેઠું ગણાય. ગંગા નાહી લઈ રાતે. અને કાલે આવશે ધાર્મિક સવારે. તો પછી કાલથી ધાર્મિક જોવા મળશે. જો ગુડ મોર્નિંગ. તો આજની સવાર કંઈક વધારે સરસ છે કેમ કે ધાર્મિક આવી ગયા છે.
જય સ્વામિનારાયણ. કેવું રહ્યું બેચલર જીવન? અઘરું પડી જાય. અઠવાડિયું કે 8-10 દિવસ ગયા ને, પણ કેટલો સમય લાગ્યો? બહુ બધો. તો શ્રી ને પપ્પા ખાય છે અને ધ્યાનમ તો અમે તો ખાઈ લીધું. ધ્યાનમ તો નાઈને તૈયાર થઈ ગયો છે, હે ને? આ પહેરાઈ દો. અમારી ટીમ્બીથી ટીમ આવી છે. આ ટીમ્બીથી ટીમ આવી છે. આમ જો તો જય સ્વામિનારાયણ. તો કંઈક નવો પ્રોજેક્ટ ચાલે છે. ઓહો. અભી હું પ્રોજેક્ટ હાલે છે? એસી રિમૂવ કરીએ છીએ. એવું છે? અચ્છા, તું એસી નું કામ કરે છે એમ ને? હા, એસી, ફ્રીજ, વોશિંગ મશીન બધું જ રિપેરિંગ, સર્વિસ, ફિટિંગ, મેન્ટેનન્સ કરવાનું ટોટલ. આખા ઉના તાલુકામાં ગમે ત્યાં? આખા ઉના તાલુકામાં ગમે ત્યાં. એવું છે? તો આ ભાઈ તારો કોન્ટેક્ટ નંબર કહી દે, તો જેને કામ હોય ઈ કહી શકે ને? 8347545142. અને ગુજરાતીમાં કહી દો એટલે કોઈ કસ્ટમર અહીંયા ના હોય તો એમને ખ્યાલ આવે. 8347545142. ઓકે, તો ઉના તાલુકામાં ગમે ત્યાં એસી, ફ્રીજ ને ટીવી, વોશિંગ મશીન. વોશિંગ મશીન હા, બધાનું રિપેરિંગ. કામકાજ ટોટલી માટે. અરે વાહ. અમે આ ઉનાળો છે એટલે સીઝન જ રહી એસી ની. હા, ફૂલ અત્યારે તો રાતે 12 વાગ્યા સુધી ખેંચવું પડે. એવું છે? હો. ને કામ બહુ સારું હોય છે. તો આજે ધ્રુવભાઈ ને હવે નવું એસી લેવું છે ને ધ્રુવભાઈ? હા, એને હવે નવું એસી ફિટ કરાવવાનું. તો એક તો અહીંયા નવું નખાઈ દીધું, પણ હવે પપ્પા મમ્મી માટે નવું લઈ દે છે ધ્રુવભાઈ. એવું છે? મહેંદી બતાવો શ્રી. ઓ, શ્રીની મહેંદી કરી છે જો. અચ્છા, ધંધે લાગી ગયા છે ને. અને અહીંયા જો આ બધા રેડી થઈને બાલ બચ્ચા પાર્ટી રમવા માંડી. અને આ અમારા ઓટોમેટિક ઘોડિયામાં ધ્યાનમભાઈ કરે છે આરામ. શું કરવું છે? હા, લઈ લો, કપડાય લઈ લો, પણ આપણે બે ઊંચો કરીને લઈએ એટલે ટ્ર અવાજ ન આવે.